મહાશિવરાત્રિના મેળામાં પરમ પૂજ્ય સંતોના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જુનાગઢ મહાનગર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અને જિલ્લા વહીવટીતંત્રના સૂચનથી રાજ્ય સરકારના વિભાગો સાથે સંકલન કરીને આ વર્ષે ભવનાથનો મેળો મહાશિવરાત્રિ મેળો એ દેશનો સૌથી મોટો મેળોનું આયોજન કરવા માટેની આજની આ બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. શિવરાત્રિનો આ મેળો જે છેલ્લા અનેક વર્ષોથી લાખો ભાવિ ભક્તો ભવનાથ દર્શન ખાતે પધારતા હોય છે. પવિત્ર સાધુને રવેડીની યાત્રામાં દર્શન માટે આવતા હોય છે. આ બધી જ વ્યવસ્થાઓમાં વધારો કઈ રીતે કરી શકાય, રાજ્ય સરકાર તમામ વ્યવસ્થાઓમાં વધારો કરતા સાથે સાથે રાજ્ય અને દેશભરના લાખો લોકો જે દર્શન અર્થે ત્યાં આવી રહ્યા છે તેની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય તે માટે છેલ્લા અનેક દિવસોથી બેઠકો મળી રહી છે અને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે.